હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે સિકુ વ્લોગ લાઈફની અંદર. રૂપાળો બબલો ફરી પાછો તમારી સામે. આઈ હોપ તમે બધા મજામાં હશો અને મજામાં જ હોય. આપણા કહે કે આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય, પણ જેના ખેતરમાં હલવી છે ને એ પછી કડધાણી મજામાં નહીં રહેવું છે. પડવાના તૈયારી થઈ ગઈ છે મિત્રો. હું પહોંચી ગયો છું આપણી વાડીએ અને રસ્તામાં થોડું આવું બધું સાફ સૂફ જંગલ કરવું પડે એવું લાગે છે. તો હમણાં પગ વગેરેના થઈ જાય એવી હાલત થઈ ગઈ હતી. અત્યારે આપણી જોવાનું છે બધું. કપ્પામાં આટો મારવા આવ્યા હતા અને પાળા સડાઈ દીધા છે, પણ ખડ દુનિયાનું છે. પાળા તો સડી ગયા છે પણ ખડ દુનિયાનું ભર્યું છે અંદર. તડકાની વાટ જોવાની છે. તડકો હજી નીકળ્યો નથી. તડકો નીકળે પછી છે ને હાથી લઈને આવું છે ને કે પાછો વરસાદ જેવું છે. જો સુરજ દાદા ક્યાંય દેખાતા નથી એટલે હું છે કે વરસાદ જેવું છે થોડુંક, એટલે વાટ જોઈ તડકાની. તડકો નીકળે પછી આગળ હાલી છે, બરાબર. આપણે આજનું કામ થોડું ઘણું છે. એમાં એવું છે કે મગમાં સડાવવાના છે. થોડાક પાળા બે બાકી છે. મારવાની છે દવા, એક ધરવની ખડની દવા મારવાની છે. અને આ ખાલી જગ્યા રહીને ત્યાં સોંપવાની છે મરસી વગેરે વગેરે. છૂટક થોડા ઘણા બધા કામો છે. બધા કામ આપણે પતાવવાના છે આજના દિવસમાં. આવતીકાલે જવાનું છે બારે, શ્રીમતના પ્રસંગમાં જવાનું છે, એટલે આજનું કામ બધું પૂર્ણ કરી દેવાનું છે. આપણા કપાસમાં આવી ગઈ હતી કથીરી અને થ્રિપ્સને એવું આવી ગયું હતું. એક દવાનો એક રાઉન્ડ તો પૂરો થઈ ગયો છે, પણ થોડું હજી રિઝલ્ટ આવ્યું. કારણ કે 2 દિવસ પહેલાં જ હજી દવા છાંટેલી હતી, એટલે હજી રિઝલ્ટ થોડું હજી આવ્યું છે, બહુ જાજુ નહીં. પણ હવે આ હાલત જોતા એવું લાગે છે કે જો આવા પાંદડા થઈ ગયા છે, એટલે છે ને દવા મારી છે. અને હવે જરૂર છે થોડીક પાણીની, એટલે પાણીની વ્યવસ્થા કરી નાખીએ. મોટર ઉતારવાની બાકી છે, પણ ત્યાં થોડુંક બાય ચાન્સ મિસ્ટેક થઈ ગઈ છે, એટલે પાણી ભરાઈ ગયું છે ને એટલે અત્યારે મોટર ઉતારવામાં તકલીફ પડે એવું થોડુંક થઈ ગયું છે. વાડી આટો મારીને ફ્રેન્ડ્સ હું છે ને પાછો ઘરે જઈને છે ને ટ્રેક્ટર લઈ આવો. વરસાદ જેવું હતું પણ તોય કીધું ફરીને ગામ વિનતા છે ને રિસ્ક લેતા આવવાનું હતું, એટલે મેં કીધું ટ્રાય કરી લઈએ, પોગી જાય ને કે મેં અહીંયા આવીને તો ટ્રેક્ટર તો ખેતરે સડાઈ દીધું. મગ છે ને મગ એમાં નાખવાના છે. થોડાક પાળા સડાઈ દેવા છે, 2 સા છે એના. અને બાકીનું કપાસ ને એમાં ફરીવાર હાથી આંકવાનું છે. પાળા તો સડાઈ દીધા છે, પણ એમાં શું છે કે ખડ થોડોક ઉગાવો વધારે છે, એટલે કીધું હજી વરસાદ જેવું છે ને કાં પછી કામ પતી જાય તો વધારે સારું. એટલે ટ્રેક્ટરને સાહે સડાવ્યું છે, નાખી દેવી થોડાક પાળા. અડધું ખેતર છે ને ફ્રેન્ડ્સ આપણે હાકી નાખ્યું છે. હાથી અડધા ખેતરનું હાથી છે ને બહાર પાડી દીધું હતું, પણ વાદળા જાય છે ને આવે છે ને વરસાદ થોડોક હતો એટલે બ્રેક આપી દીધો છે. થોડોક ટ્રેક્ટરને ઝાપટા આવ્યા હતા, પણ આપણે જે હાંકવાનું હતું ને હાથી એ મેં હાંકી નાખ્યું. ઘણું ખરું કામ આપણું કવર થઈ ગયું છે, બરાબર. હવે આ બાજુથી આ ભાગ બાકી રહ્યો થોડોક 20-25 આ બાકી છે. એની એટલી બધી ઉતાવળ આપણે હજી નથી. ઉતાવળવાળું જે હતું ને કામ એ આપણે પૂરું કરી દીધું, એટલે ઘણું ખરું કામ આપણું પતી ગયું છે. અને વાદળે હવે થોડા ઘણા હટી ગયા છે, એટલે વાંધો નથી. ક્લીન થઈ ગયું છે આખું વાતાવરણ. ટ્રેક્ટરને કીધું એક પોરો દઈ દઈએ ને પછી છે ને સીધું એક એમ કે એક લઠ્ઠું હાંકીને પૂરું કરી દઈએ, બરાબર. એટલે શું છે કે માથાકૂટ પછી જાય. અહીંયાથી હાથી બાથી કમ્પ્લીટ કરી નાખ્યું હતું ને આપણે ફરી પાછા બપોરા કરી લીધા, થઈ ગયા છે વળી પાછા તૈયાર મિત્રો. અને હવે જવાનું છે પાછું હતું જ્યાં આપણે સવારે હાથી હાંક્યું ત્યાં પાછું રિટર્ન જવાનું છે. અત્યારે અહીંયા એક મોટર છે ફિટ કરવાની છે, પાણીમાં ઉતરવાની છે અને ચેક કરવાની છે, અને પ્લસ આ દવા ધરવની ને એની પડીકી છાંટવાની છે, અને તત્કાલ દવા મારવાની છે શેડે, એટલે એટલું બધું. અને
ઈશુ પાપડી આવી ગઈ છે એટલે હાલી નથી જવાનું, સવારે થોડું હાલી જવું પડે. અત્યારે ઈશુ પાપડી આવી ગઈ છે. પણ આ બંકા શું છે કે ક્લીન સેવ કરાવી નાખીએ છે ને, કારણ કે કાલે જવાનું છે બહારગામ ને અત્યારે આ કામ બધું છે ને સ્ટોક પૂરો કરી દેવાનો છે. આ કામનો જે ઢગલો છે ને પતાવવાનો છે. પગ ફાઇનલી ખંભે નાખી દીધો છે અને ઈશુપા ને લઈને નીકળી જાય વાડી બાજુ. 16 લીટરનો પંપ ખંભે ચડાવી દીધો છે રૂપાળા બંકાએ. અને હારા તડકો જોતા એવું લાગે છે કે આ રૂપાળો બંકો થોડાક દીમાં ખોવાઈ જાય એવું લાગે છે, પણ કોઈ વાંધો નહીં, મહેનત તો કરવાની જ છે બરાબર. એટલે જશે તે વાડીમાં આવું બધું ક્રોસ કરીને તો ધ્યાન રાખ્યું જાય ને ક્યાંક પડી જાઉં ને તો લોચા થાય. જો આ ધરો છે ને મિત્રો, આને ઉપાડ લેવાની છે બધીને. કપા હતો આપણો 5G એટલે છે ને રાફેલની સ્પીડે, આપણો રાફેલ જ કપા હતો એટલે કપા પ્રમાણે છે ને પછી વાંધો નહીં થાય. ઉપડી જશે રાફેલ જેટલું ફાસ્ટ હાલે કપાય એટલું હાલી જશે. હવે થોડીક દવા ધરોમાં છાંટી દઈએ બરાબર છે. ગયા વખતે એક લોસો થયો હતો, ગયા વખતે દવા છાંટીને ધરોને એટલે એક મોટો લોસો એ થયો તો કપાને પાંદડા બાળ દીધા હતા. આ તમને જો પાંદડા દેખાડો જો, આ પાંદડા બધા જ્યારે કપા નાનો હતો ને ત્યારે ધરોની પડીકી મારીને ત્યારે ઉપાડી લીધા હતા. હવે તો હાલાકી કપાને ચીંડવા હતો ને બેસી ગયા છે એટલે બહુ વાંધો. દવાનો પંપ છે ને ફાઇનલી ખાલી થઈ ગયો છે મેં ગઈશ. અને હવે આપણે જવાનું છે એ જગ્યાએ જ્યાં આપણે ઉતારવાની છે મોટર. ખડ બળ બધું થઈ ગયું છે, દવા લેવા છે, એક પંપ સાઈટો છે હજી, પણ પહેલાં જોઈ લઈએ કેવું છે. ઝટકો બટકો બાંધેલો છે હલા એવું, કારણ કે પાણી હાલી ગયું છે અને ખડીઓ હોવાથી પાણી ભરાઈ ગયું છે એટલે એમાં છે ને આગળ હવે લાગતું નથી હજી હલા એવું, કારણ કે પગ જો કરી જશે તો લોચો થાય. એટલે પહેલાં અગાઉ જોઈ લઈએ પછી કીધું બધાને બોલાવીએ એમ. આવી જગ્યાએ જવાનું છે અહીંથી. એ હાલવામાં વિચાર કરવો પડે એમ છે, પગ માંડ્યા તો છે, એરું બેરું ન કવડી જાય તો સારું, થોડું લોચો થાય એવું છે. હવે તમને આગળ જવું બતાવું તમને મોટર ક્યાં ઉતારવાની એ તમે ખાલી વિચારી લો. હાલત જોતા તો એવું લાગે છે કે લોસો થાય એટલે મોટર આપણે સામે ઉતારવાની છે આગળ, ને અંદર ગરકતા ઠેઠ જવાનું છે. લોસાવાળું કામકાજ છે થોડુંક, એટલે અમુક ભાગ સીસરો છે અને અમુક ભાગ ઊંડો છે. અહીંયાથી હજી એટલાવામાં છે ને આપણે ખેતરથી થોડાક આમાં હજી હાલીને નામ તો પૂગી જાય એવું છે. હાલીને થોડું ઘણું ભીવાળું કામ છે, પણ હવે પછી ઉતાર્યા છે, હવે છૂટકો નથી. જો હવે વરસાદ આવી જાય તો ઉપાધિ નથી કાંઈ, પણ પછી પાછો આમ લોસો થાય એમ છે, મોટર મીકવામાં લોસો થાય એમ છે. પણ વાંધો નહીં આવે, આ બાજુ આ પારથી નથી ભેગું થાય ને એટલે આપણે છે ને સામે પાડે છે ઉતારવાનું છે.